આ સવારના 9:30 વાગ્યા છે પણ મહારાણીના કોઈ ઠેકાણા નથી. ખબર નહીં આજકાલ શું કરતી હોય છે રૂમમાં. દામિની, અહીંયા આવ. હા ભાભી. આ સવારમાં કઈ બાજુ જવાનું પ્રયાણ કર્યું છે કહેશો મને? મારા બાના ઘરે જાઉં છું. શું કામ? ભાભી, તમને તો ખબર છે ને કે મારા બાની તબિયત નથી સારી રહેતી, એટલે એમને મળવા જાઉં છું. દામિની, તું ભૂલી ગઈ છે કે હવે તારા લગ્ન થઈ ગયા છે તો બાના ઘરે ઓછું ધ્યાન અપાય અને સસરાના ઘરે થોડું વધારે. ખબર છે મને, પણ લગ્ન થયા છે તો એવું ક્યાં જરૂરી છે કે હું એ ઘર માટે પારકી થઈ ગઈ? એ તો મારા બા છે ને, બા રહેવાના જ છે ને. અને એમના આ સમયે હું એમની સેવા નહીં કરું તો બીજું કોણ કરશે? કેમ? કાકા કુટુંબ, મામા મોસાળ, આડોશી પાડોશી કોઈ સંબંધો છે જ નહીં તારા બાને? પણ ક્યાંથી હોય? તારા બાની આદત જ છે ને, બધે જ બાવળ વાવ્યા છે. ક્યાંક ગુલાબ વાવ્યું હોત ને તો ફૂલની આશા રહેત નહીં. પણ પોતાના દીકરાની દીકરી હોવા છતાંય તે એ બીજાની આશા શું કામ ને રાખે? હું છું ને એમના માટે, અને પહેલેથી એમણે જ મારું ધ્યાન રાખ્યું છે. તો એમને જરૂર હોય તો મારે એમની સેવા કરવા જવું પડે ને. હું નહીં જાઉં તો બીજું કોણ જશે? તો લગ્ન શું કામ કરાવ્યા તારા? તને કુંવારી રાખવી હતી ને? એમને ખબર તો હતી જ ને કે એક ઉંમર થઈ જશે ને પછી કોઈ સેવા કરવા વાળું નથી મારી પાસે, તો તારા લગ્ન કરાવવાની જરૂર નહોતી. તને કુંવારી જ રાખવી જોઈતી હતી. પણ તમને વાંધો શું છે મને કહેશો? હું મારા બાના ઘરે જાઉં, એ બીમાર હોય તો એમની સેવા કરું, એમને હોસ્પિટલ લઈ જાઉં, એમાં તમને પ્રોબ્લેમ ના હોવો જોઈએ ભાભી. પ્રોબ્લેમ છે. આ ઘરના કામ તારે કરવાના હોય. આ ઘરની જવાબદારીઓને પડતી મૂકી અને બાની સેવા કરવા જવાની કોઈ જરૂર નથી. લગ્ન થઈ ગયા છે ને તો ઘર સંભાળો. કામ મારે કરવાનું છે ને તો હું કરી નાખીશ. એમાં એટલું બધું બોલવાની જરૂર નથી. અને આજે હું છું, મારી જગ્યાએ તમે પણ હોઈ શકત, તમારા મમ્મી કે તમારા બા પણ હોઈ શકત. બસ હવે વધારે બોલવાની કોઈ જરૂર નથી. સામે શું કામ બોલે છે મારી? ખબર છે ને કે તારા કરતાં ઉંમર અને હોદ્દામાં બંનેમાં મોટી છું? કે ભૂલી ગઈ? મોટા છો ને તો તમને વધારે બુદ્ધિ હોવી જોઈએ. તમને ખબર હોવી જોઈએ કે માણસને જ્યારે જરૂર પડે ને તો આપણે મદદ કરવી જોઈએ. ઉલટાનું તમારે એવું કહેવું જોઈએ કે તારી સાથે હું પણ આવું તારા બાની સેવા કરવા માટે. અરે વાહ, હવે તું મને શીખવીશ કે મારે શું કરવું જોઈએ, મારે કેટલી બુદ્ધિ ક્યાં ચલાવવી જોઈએ? તું છે ને તારું કામ કર. બાની ઉંમર થઈ ગઈ છે, આજ નહીં તો કાલ મરી તો જવાની જ છે ને, તો શું ફેર પડે? સિરિયસલી તમે કોઈના વિશે આવું કેમ બોલી શકો? હું તમારા ફેમિલી વિશે કાંઈ નથી બોલતી, તો પ્લીઝ આ બધી વાતમાં છે ને આવું ના બોલજો. અને રહી વાત કામ કરવાની, તો મારે કામ કરવાનું છે ને, હું આવીને કરી નાખીશ. તમે તો કામ કરવાના નથી, તો તમને શું કામ કીડી કવડે છે? વધારે બોલીશ ને તો તને શું લાગે કે હું તને અહીંયાથી જવા દઈશ? જવાનું નથી. તારે અહીંયાથી ક્યાંય જવાનું નથી, સમજી ગઈ ને? પણ શું કામ? આવું બધું કરીને તમને શું મળવાનું છે? ખુશી. એક અલગ જ પ્રકારની ખુશી મળે છે મને તને હેરાન કરીને. અને રહી તારી વાની વાત, તો એને મજા ના હોય ને તો ઘણા બધા આશ્રમ છે, વૃદ્ધાશ્રમ છે, સિવિલ હોસ્પિટલ્સ પણ છે, ત્યાં જઈને સેવા કરાવી લેવાય. તમે મૂકી આવો ને તમારા મમ્મી પપ્પાને. તમારા મમ્મી પપ્પા બીમાર હશે તો હું છે ને તમારા જેવું નહીં કરું. અને રહી વાત અહીંયાથી જવાની, તો આ ઘરમાં છે ને વડીલો હજુ જીવે છે, એ લોકો કહેશે ને તો હું જઈ શકું છું. મારે તમારી પરમિશન લેવાની કે તમે મને હુકુમ કરો ત્યાં સુધી મારે અહીંયા રોકાવાની જરૂર નથી. અચ્છા, હું જોઉં છું કે તું કેમ અત્યારે આ ઘરની બહાર જાય છે. હજુ મારો ચા નાસ્તો નથી બન્યો, હજુ મારું કંઈ કામ નથી થયું અને તારે બા પાસે જવું છે. એક વાત યાદ રાખજે, જ્યાં સુધી હું નહીં કહું ને ત્યાં સુધી તું નહીં જઈ શકે. હા, તમારા ચા નાસ્તા કરતાં મારા બાની તબિયત વધારે જરૂરી છે. તમને એવું નથી લાગતું કે કોઈ માણસ બીમાર હોય તો ત્યાં પહેલાં જવું જોઈએ? આ ચા નાસ્તો છે ને વેઇટ કરશે, અને કાં તો તમે એક દિવસ જાતે બનાવી લેશો ને તો કંઈ ફરક નહીં પડે ભાભી. શું કામ બનાવું? હું નહીં બનાવું, મેં કહ્યું ને તને. ખબર નહીં કઈ વાતની બહેસ કરે છે મારી સાથે સવારમાં. તને ખબર જ છે કે મારો મગજ, જ્યારે મારો મગજ ફરી જાય ને ત્યારે હું તારી વાત ક્યારેય નહીં માનું. તો શું કામ બહેસ કરે છે? જા ચા નાસ્તો બનાવ, ભૂખ લાગી છે મને. પછી તો જઈ શકું ને? પછીનું પછી વિચારીશું આપણે. તો ઠીક છે, હું દેવાંગને પૂછીને જઈશ. તમે કોને મારે રાહ જોવી પડે ને એવું જરૂરી નથી. હા તો જા પૂછ દેવાંગને. શું કામને આવી આડોડાઈ કરો છો? કહ્યું ને મજા આવે છે મને. જા ચા નાસ્તો બનાવ.
દામિની તું કેમ હજી અહીંયા બેઠી છે? આ ગઈકાલે સાંજે વાત થઈ હતી ને કે તું જવાની છે આ તારી બાના ખબર કાઢવા માટે. હા, બાને હોસ્પિટલ લઈ જવાના છે, પણ ભાભી ના પાડે છે. ભાભી ના પાડે છે? પણ શું કામ? શું કામ ના પાડી રહ્યા છે? એમનું કહેવું એવું છે કે આ ઘરના બધા કામ મારે કરવાના છે. જો હું જતી રહીશ તો કામ કોણ કરશે? અને એમ પણ મારા બા મહિનામાં 3 વાર બીમાર હોય છે, તો હું ત્યાં જઉં તો આ ઘરના બધા કામ પડ્યા રહે અને એમને કામ કરવું પડે. ભાભી પણ છે ને, પણ તારે સમજાવાય ને કે હકીકતમાં તો બાની ઉંમર થઈ ગઈ છે અને આમ પણ એમને આગળ પાછળ તારી સિવાય બીજું કોઈ નથી, તો પછી એમની સેવા તો તારે જ કરવી પડે ને. હા, કરવી પડે, પણ એમને કહ્યું છે કે હું પણ જોઉં છું કે તું એમની તારા બાને મળવા જાય છે, એમને દવાખાને લઈને જાય છે. શું કામ ના જાય? જો તું જરાય ચિંતા ના કર, ભાભીને હું સમજાવી લઈશ. તું એક કામ કર, આ બસનો સમય પણ થઈ ગયો છે, તો અત્યારે જ નીકળ જા. ના, હું જઈશ તો ખાલી ખોટું ભાભી ઝઘડા કરશે. એના કરતાં તો એક કામ કરો ને, તમે જઈ આવો ને. હું જાઉં કે તમે જાઓ, શું ફરક પડે છે? હું જયાવત, પણ જો એમાં એવું છે કે મારે ઓફિસમાં અર્જન્ટ મીટિંગ છે, અને આમ પણ તું તો જાણે છે ને કે હમણાંથી ઓફિસમાં ઘણું બધું કામકાજ રહે છે. જો ચિંતા ના કર, એક કામ કરું છું, મીટિંગ અટેન્ડ કરીને ત્યાંથી ડાયરેક્ટ જ જતો રહીશ. હા, સારું, તો એમ આટો મારી આવું છું અને સાંજે પાછો આવતો રહીશ. જેમ બને ને. પપ્પા, કંઈ નહીં પપ્પા. બહાર જવાનું છે? પપ્પા ક્યાંય બહાર જવાનું નથી, પણ હા, દામિનીના બા બીમાર છે ઘણા સમયથી, એ વાત તો તમે જાણો છો ને. તો દામિની અને મેં ગઈકાલે સાંજે જ નક્કી કર્યું હતું કે આજે દામિની એના ઘરે જશે અને બાની સેવા કરશે, એમને હોસ્પિટલ લઈ જશે. હા, તો જવાય ને. પણ ભાભી છે કે માનતા જ નથી. ભાભી કહી રહ્યા છે કે જો દામિની આ ઘર છોડીને જશે તો પછી ઘરના કામકાજ કોણ કરશે? અરે પપ્પા, હદ થઈ ગઈ છે હવે. આ ભાભીથી ઘરના કામકાજ પણ નથી થતા. અરે આપણા ઘરમાં જે કંકાસ ચાલતો હોય પણ એને બિચારે ત્યારે આપણે મદદની જરૂર છે. હા, તો એ જ સમજાવી રહ્યો હતો. અને પપ્પા, હા, દામિની કંઈ મોજ શોખથી તો નથી જતી ને. એમના બા બીમાર છે અને સેવા કરવા જવું પડે એવું છે, પણ છતાંય ભાભીને તો કોઈ વાતે સમજવું નથી. અબ છોડો ને એ બધું, તમે ફટાફટ તમારી મીટિંગ પતાવો ને ડૉક્ટર પાછા અમદાવાદ વયા જાય ને એની પહેલાં પહોંચી જાઓ. ઠીક છે, તું જાય છે? તો શું કરું પપ્પા? પણ તારે રજા પાડીને અને પછી ત્યાં જવું એની કરતાં હું જઈ આવું તો હું એને દવાખાને લઈ જઈશ અને જે કહેવાનું કહે, રિપોર્ટ જે કરાવવાનું કહે એ બધું કરાવતો આવીશ હું. ના પપ્પા, તમારે શું કામ જવું જોઈએ? અરે હું આમે નવરો જ છું ને, મારે બીજું કોઈ કામ તો નથી. અને તારે સ્પેશિયલ આને માટે રજા પાડવી અને તું જા એની બદલે હું જઈ આવું. પણ પપ્પા, પપ્પા મેનેજ કરી લઈશું ને. અરે. આમ પણ હું બાઇક છે મારી પાસે, બપોર પછી જઈશ અને સાંજે પાછો આવતો રહીશ. અને તમે શું કામને તકલીફ લ્યો છો? અમે કંઈક બીજો રસ્તો અરે કાઢીશું. પણ તકલીફ છે ને યાર, બિચારે બીમાર માણસને દવાખાને લઈ જવાય એ તો અમુકનું આપણે એમ માનવું પડે કે આપણા ભાગ કે આપણને સેવા કરવાનો મોકો મળ્યો. અને આમે એ બિચારાને કોઈ છે નહીં ને, એક દામિની છે, હવે એ તો અહીંયા સાસરે છે, બીજું કોઈ તો છે નહીં. એટલે ભાઈ ગણો તો ભાઈ અને જે ગણો તો હું જ છું. હા પપ્પા, તમારી વાત તો સાચી છે, પણ આવું આ ઘરમાં માત્ર તમે સમજો છો, બાકી મારા ભાભી અને મોટા ભાઈ એ લોકો તો કોઈ વાતે ક્યારેય નથી માનતા. જો બેટા, જોકે મોટા ભાઈનો કંઈ વાંક નથી આમાં. હા, ભાભી જ આવું કરે છે, પછી એ પણ બિચારા શું કરે? જો બેટા, હરેક ઘરમાં આવું તો ચાલ્યા જ કરતું હોય અને બધાયના મગજ, બધાયની બુદ્ધિ અને બધાયનો સ્વભાવ એક સરખો ન હોય. કોઈનો સ્વભાવ વધારે ગરમ હોય, કોઈનો નરમ હોય, પણ આપણે બધી રીતે એડજસ્ટમેન્ટ કરીને ચાલવાનું હોય, બસ એ જ જીવન છે. પણ પપ્પા, આવું જ સહન કરવાનું, એ પણ ખોટે ખોટું. આમાં
બિચારી દામિનીએ શું સમજવાનું? એમના તો બા બીમાર છે અને જો રખેને કાંઈ થઈ ગયું તો? અરે કાંઈ નહીં થાય એવું હું કેમ વિચાર કરે છે? આપણે છીએ ને બધા, આપણે એની સાથે જ છીએ, એ એકલા નથી. અને એવું લાગશે ને તો આપણે એને અહીંયા આરામ કરવા અહીંયા લઈ આવશું, તો દામિની નજર સામે રહે અને દામિની એની સરખી રીતે સેવા કરી શકશે. ચાલ હવે મોડું થાય છે દવાખાનાનું, હું જાઉં. સારું પપ્પા. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચિંતા નહીં કરતી હો બેટા. આરામ થયો. ભાઈ તમે શું કામ ધક્કો ખાધો અને હેરાન થયા? મારી દીકરીને અહીં મોકલી હોત તો. અરે પણ એ બેને છે ને દેવાંગને ને દામિનીને કંઈક પ્રસંગમાં બહાર જવાનું હતું, અને જો એ અહીંયા આવે અને તમને દવાખાને લઈ જાય તો એ બેને બહાર જવાનું બંધ રહે. અને આમે હું નવરો હતો એટલે મેં કીધું લે ને હું જાતો આવું. એ વાત સાચી, પણ ખોટો તમે ધક્કો ખાધો. બે દી પછી એને મોકલવી હતી, પડી રહે તું અહીંયા. ના ના, જો આ દવાખાનાના કામમાં છે ને જરીકે ઢીલ ન કરાય, આમાં બેદરકારી ન રખાય. હા શું કહું ને નરેશભાઈ, તમે તો મારા વેવાય છો પણ લાગતું નથી મારા ભાઈ થઈને આવ્યા છો. અરે તમે છે ને આમે મારા વિવાયના બાસ છો ને તમે, અને મારી બા સમાન જ કહેવો તમે. અને તમારી સેવા કરવી એ તો મારી ફરજ છે. એ વાત સાચી છે, પણ આ જમાનામાં કોઈનું થયું છે, અને તમે તો તોય તે વેવાય કહેવાવ, તોય શું આવ્યા અહીંયા. અરે તમે તો મારા વેવાયના બાસ હો, એટલે મારે ફરજ બને. પણ કોઈ બીજું કોઈ પરાયું હોય અને ગૌઠું માણા હોય અને બિચારા લાચાર હોય અને બીમાર હોય તો એને આપણે દવાખાને લઈ જવી એ આપણી માનવતાની દ્રષ્ટિએ આપણો ધર્મ છે. સાચી વાત છે. આવું તો તમે સમજો છો ને માનો છો, બાકી આ દુનિયામાં બધાય સ્વાર્થના સગા છે, કોઈનું નથી ભાઈ. એ સ્વાર્થના સગા હોય ને એ બધાય એને ખરો ટાઈમ આવે ને ત્યારે એને બધી ખબર પડે કે આપણે કોઈકના આંખસુડા લૂછ્યા હોત, કોઈક ભૂખ્યાને આપણે કોળિયો આપ્યો હોત, કોઈક તરસાને પાણી પાયું હોત ને તો બધાય પૂર્ણ આપણને આડા આવત. અને આ બધા કામ જે મેં ગણાવ્યા ને એ કોઈ એમના મેળા નથી થતા, એનો જવાબ છે ને કુદરત આપણને આપે જ છે. હા ભાઈ, હા શું કહું ને, આ જમાનામાં હગાઈ પોતાના નથી થતા અને કામ નથી કરતા. ઘરે હાવ નવરા બેઠા હોય પણ તોય આવે નહીં, હું કામમાં છું, મને ટાઈમ નથી. અને આ તમે તો જો પારકાશ કહેવાઓ ને મારા માટે તો, તોય તે જો તમે દોડીને આવ્યા તમારા કામ છોડીને. જો હું હવે છે ને આજથી પારકો નથી, તમારો પોતાનો પુત્ર છું એમ જ તમારે માનવાનું. અને જ્યારે જરૂર પડે ને ત્યારે તમારે મને હવે બોલાવી લેવાનું, દામિનીને કાંઈ નહીં કહેવાનું. પણ નરેશભાઈ, મારી દામિની હારી છે ને? અરે એને કાંઈ વાંધો નથી, એ હાજી નરવી છે તમ તારે. અને એને મેં કીધું છે તું જરીકે ચિંતા નહીં કરતી તારી બાની. હા છે કહું છું, કયા ભાવના મારા પૂન હશે કે તમારા જેવા વેવાય મળ્યા, અને મારી દામિનીને તો બાપ જેવો હરો મળ્યો છે. હા છે. અને મને તે દીકરી જેવી હોવું મળે. મારી બહુ દેખરેખ રાખે છે, જેમ મારી પોતાની દીકરી ન હોય એમ જ દામિની મારી દેખરેખ રાખે. હું એનો બાપ અને એ મારી દીકરી. મારી દામિની નાની હતી ને ત્યારે એનો બાપ ગુજરી ગયો, મારો દીકરો. અને એ નાનેથી મોટી એને કેમ કરી છે ને એ મારું મન જાણે છે. તો એ મને ઉપાધિ થતી કે આને ઘર સારું મળે ને તો સારું. બિચારીએ બાપનો પ્રેમ તો કોઈ દી ભાળ્યો નથી, પણ શું હવનો ભગવાન છે ને. અરે પણ હવે હું શું ને, હું એનો બાપ જેવો હારો છું. હા એ જ કહું છું કે બિચારી બાપનો પ્રેમ તો ન ભાળ્યો, પણ બાપ જેવો હરો મળ્યો. હા શું કહું છું. હા છે ને, આપણે છે ને કોઈ દી કોઈનું ખરાબ ન કર્યું હોય ને તો ભગવાન આપણી યારે કોઈ દી ખરાબ કરે જ નહીં. જો આપણે ગયા જન્મમાં ખરાબ કર્યું હોય તો આ જન્મમાં ખરાબ કરે, પણ આપણે એવું કોઈ દી કર્યું ન હોય એટલે આપણે એ ઉપાધિ નહીં કરવાની. અને સારું છે આપણે રિપોર્ટને બધું કરાવી નાખ્યું, સમજ્યા? પણ ડાક્ટરે શું કીધું, શું થયું છે મને? એને કાંઈ નથી કીધું, આ બધી વાતાવરણ ને વાયરસની બધી આ બીમારી છે અને દવા લેવો ને, અમે દવા લીધી છે. આટલું બધું થઈ જાય?
આ બે વાતાવરણ દવા મને મળી છે હા. આ બે દવા તમારે એક ટાઈમ લેવાની છે ને બીજી મળી નથી મેં કીધું તમને આ ઘરે બહાર દઉં અને પછી હું ફ્રૂટ અને દવા લઈ આવું સમજ્યા અરે એટલું બધું કાંઈ નથી લાવવા દવા મૂકી તમારે છે દઉં ને કાંઈ બોલવાનું નથી અહીં રાખું ને તો પછી મારે કાંઈ ગોતવું નહીં. જે હું લઈ આવું એ દવા તમારે પી લેવાની અને જે હું ખાવાનું લઈ આવું ને ફ્રૂટ ને એ બધું હમણાં લઈ આવું છું એ બધું તમારે ફ્રૂટ ખાવાનું બીજું કાંઈ તમારે કાંઈ નથી બોલવાનું ને હા લ્યો એક વાત સાંભળી આ દવાખાનાના પૈસા કેટલા થયા તમને દઈ દઉં ને ધીમે ધીમે કરીને. હા હવે બીજી વાર તમે બીમાર પડો ને ત્યારે પાછા મને કહેજો એટલે બધું આવી ગયું એમાં મને તમે ખાલી મોકો આપો એટલે એમાં બધું પૈસા આવી ગયા તમારો છોકરો પોતાનો હોત તો હું પૈસા તમે આપો તેને લ્યો તમારો હું પોતાનો જ દીકરો છું એમ જ માનવાનું નથી તો ઉપાધિ છે. હા શું કહું ને ભગવાન તમારું અભરે ભરે ને તમને સુખી રાખે બીજું તો હું કહું. કે હાલો હવે છે ને હું આ દવાને હું લઈ આવું હું હા એ હા જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. હે ભગવાન મારા પર કેટલો મોટો ઉપકાર કર્યો છે. મારા વેવાઈ કેવા છે દેવ જેવા છે એને સુખી રાખશે. મીરા શું આ પપ્પા કઈ દેખાતા નથી ક્યાં ગયા છે? તમે લેપટોપની બહાર નીકળો ને તો તમને આખી દુનિયા દેખાય પણ તમે તો બસ તમારા કામમાં જ પડ્યા હો છો. અરે ભાઈ હજી હમણાં લઈને આવ્યો છું આ લેપટોપ અને થોડું કામ બાકી હતું એ પૂરું કરું છું. હા તો પણ અત્યારે તો મૂકી દો પછી કરજો ને કામ. મેં તને પૂછ્યો ને જવાબ ના આપ્યો તે. પપ્પા છે ને દામિનીના બાની ખબર પૂછવા ગયા છે. અરે પણ હા દામિની બહુ જવાના હતા ને એમના પિયર તો પછી પપ્પા શું કામ ગયા? જવાના હતા પણ મેં ના જવા દીધા ને એટલે. તે ન જવા દીધા એટલે કેમ? તને શું વાંધો છે? અરે કેમ એટલે શું બરાબર તો કર્યું ને મેં આદિત્ય. જો આ મહિનામાં 3-4 વખત એના બા પાસે જાય છે. આ તે કાંઈ રીત છે? સાસરે આવી ગયા હોય ને પછી પિયરનો મોહ ન રાખવો જોઈએ માણસે. હા ભગવાન તને ખબર છે ને કે દામિની વહુના બાની તબિયત ખરાબ છે તો પછી ત્યાં એમનું કોઈ કરે એમ નથી તો દામિની વહુને જવું જ પડે ને. સીધી વાત છે. સીધી વાત છે તો લગ્ન કરાવાયા જ નહીં ને દીકરીના. ખબર જ હતી કે એક ઉંમર થઈ જશે ને પછી સેવા કરવા વાળું કોઈ નથી તો લગ્ન કરાવ્યા શું કામ. અને સાંભળો મારી વાત આ દુનિયામાં દામિનીના બા એકલા તો નથી ને કે જે બીમાર રહેતા હોય જેની ઉંમર થઈ ગઈ હોય. વૃદ્ધાશ્રમ છે ત્યાં જવાય રહેવાય એ લોકો કરશે ને સેવા. મારી વાત સમજવાની કોશિશ કર. આ તું જરાક તો વિચાર કે તારા બા કે તારા મમ્મી બીમાર હોત તો તું ત્યાં ન જાત. અચ્છા તો હવે તમે દામિનીના બાનું ઉપરાણું ખેંચવા માટે મારા મમ્મી સુધી પહોંચી જશો. જો મારા મમ્મી સુધી જવાની કોઈ જરૂર નથી. ઉપરાણું નથી ખેંચતો તને સમજાવવાની કોશિશ કરું છું કે એ લોકો જે પરિસ્થિતિમાં છે એવી પરિસ્થિતિમાં આપણે હોત તો આપણે શું કરત? હા તો આપણે કહેવાય ને મમ્મી શું કામ બોલ્યા એ જગ્યાએ તમારા મમ્મી પણ હોઈ શકે ને. હોઈ શકે જ, પણ છે તો નહીં ને. હા તો ન જોઈ ને એ તો બધાને પોતાના કર્મોનું ફળ મળતું હોય છે. માણસ જેવા કર્મો કરે ને એને એવું જ ફળ મળે. કંઈ કર્યું હશે તો મળે છે ફળ. સાવ ખોટું કહેવાય. આપણે કોઈ વિશે કંઈ ખરાબ ન બોલાય અને તું એને શું કામ રોકે છે? જો તું આવું નહીં કર એમને એમની બા પાસે જવા દે. જો એ સેવા કરશે ને તો સારું કહેવાય. હા પપ્પા ત્યાં ગયા, હા હું ક્યારેક જઈશ, દેવાંગ ત્યાં જશે, એ સારું લાગશે. તમે છે ને મહેરબાની કરીને સલાહ નહીં આપો સમજી ગયા ને. મને સહકારની જરૂર છે. આખો દિવસ આ ઘરના બધા કામ એકલી કરું ને તો મને પણ જોર પડે એટલે બોલવું પડે મારે. હા જોર પડે બોલવું પડે બધી વાત તારી સમજી શકું છું. એ તકલીફો બધી તું મને કહી શકે છે, મારી સામે ગુસ્સો પણ કરી શકે છે અને બધી વાત પણ કરી શકે છે, પણ તું અત્યારે જે કરે છે એ ખોટું છે. દામિની બહુ સાથે તારે આવું ન કરવું જોઈએ. તમે છે ને વકીલાત બંધ કરી દો. દામિની સાથે આવું ન કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ, તેમ ન કરવું જોઈએ. પપ્પા ગયા છે ને પપ્પા પણ એ જ છે. ખબર નથી પડતી કે સામેવાળાના ઘરે દોડ્યું ન જવાય. અને સાજા માંદા થવાની વાત હોય ને તો દુનિયામાં બધા માણસો સાજા માંદા થતા જ હોય છે. થતા હોય છે, હું ના નથી પાડતો, પણ પપ્પાએ તો સારું કર્યું. દામિની બહુ ન ગયા તો પપ્પાને થયું કે હું તો એમના ખબર અંતર પૂછી આવું. તમને થતું હશે ને કે હું જઈ આવું એમ. મન તો ઘણું થાય છે, પણ મને ખબર છે કે તું જવા નહીં દે. પપ્પાએ બરોબર જ કર્યું છે. હા દામિની બહુ ન ગયા તો પપ્પા સમજી વિચારીને એમના ખબર અંતર પૂછવા ગયા છે. એમને કઈ જરૂરિયાત વસ્તુ આ તે જે કંઈ પણ જોતું હશે એ આપીને આવશે.
આદિત્ય, આવું કેમ હોય કે ગમે ત્યારે કાંઈ પણ મેટર ચાલતી હોય ને, કોઈ પણ કન્વર્સેશન ચાલતું હોય, તમારે હંમેશા સામેવાળાનો જ સાથ આપવો હોય? કહેશો તમે મને શું કામ? સાથ નથી આપી રહ્યો, ખાલી તને એટલું કહી રહ્યો છું કે મને તો મન થાય છે કે આપણે બંનેએ પણ જવું જોઈએ એમની ઉંમર પ્રમાણે. ઓહ, ક્યાંય જવું નથી, ચૂપચાપ ઘરમાં બેસો. જ્યારે હોય ત્યારે જવું છે જવું છે. આ બધાની સેવા કરવામાં ટાઈમ મળે છે. ક્યારેય મને ફરવા લઈ ગયા, ક્યારેય મને એમ કહ્યું કે ચાલ આટલા દિવસથી તું બહાર નથી ગઈ ને તો તને ડિનર પર લઈ જાઉં, ફરવા લઈ જાઉં. અરે ઇવન એક લોંગ ડ્રાઈવ ઉપર પણ 6 મહિનાથી નથી લઈ ગયા. લોંગ ડ્રાઈવ રહેવા દે, આપણે ચાલીને વોક કરી આવશું. હું એમ કહેતો હતો કે આ બધી તારી ડિમાન્ડ પૂરી કરી શકું છું, પણ એના માટે તારો સ્વભાવ થોડોક બદલાવો તો જોઈએ કે નહીં? તું તારા સ્વભાવને બદલાવવા માટે તૈયાર નથી, અને તારે મતલબમાં બહાર ફરવા જવું છે, મોજ શોખ કરવા છે, તો જરાક ઘરના સભ્યો પ્રત્યે પ્રેમ દાખવ, પ્રેમ જતાવ. ડાર્લિંગ, આ તમારી કાર જ્યારે બગડી જાય ત્યારે તમે રિપેર કરાવો છો કે નવી કાર લ્યો છો? રિપેર કરાવું? તો બસ મને સમજાવવાની હોય, મને સમજવાની હોય. અચ્છા, તું તો નવી લેવી પડે. હા તો લઈ લો, સમજી ગયા ને? કાર અને વાડી બંને નવા લઈ લો. તો વાત જ ન કરે. સેમ ટુ યુ.